ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્તે દર્શક મિત્રો, એસએનપી આપનું હાર્દિક સ્વાગત છે। હું જબરતી જાની મકવાના કિસ્સા સોધતા પહેલા નજર સાથે મુખ્ય સમાચાર પર। તુવેરની ટેકાના ભાવે ખરીદવા માટે જંબુસરમાં ખેડૂતોનો મેળાવડો। વહેલી સવાર સુધી ખેડૂતો ઉમટ્યા। અનોરમાં 3 મીટર સામે 15 મીટરનું ખોદકામ મુદ્દે ખાણ ખનીજમાં ફરિયાદ। તલાટીએ લેખિતમાં રજૂઆત કરી હોવાના અહેવાલ। અંકલેશ્વર જનતાનગરમાં ધર્માંતર કરાતા હોવાના મુદ્દે હોબાળો। વિશ્વ હિન્દુ પરિષદના લોકોએ હોબાળો મચાવતા પોલીસ આવી સ્થળ પર। જમ્મુ કાશ્મીરમાં 27 લોકોની હત્યાનો મુદ્દો, ઠેર ઠેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમ। ભરૂચમાં પણ ઓરિયન આર્કેડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ। પાકિસ્તાનના પુતળાઓના દહન કરાયા। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर, स्टेशन रोड, भरूच। ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી પાકિસ્તાનના પુતળાનું દહન કરાયું હતું।
હાય પાકિસ્તાન, હાય પાકિસ્તાન, હાય પાકિસ્તાન. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા તુલસીધામ નજીક ઓરિયન આર્કેડ શોપિંગ સેન્ટર ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા લોકો માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ, સ્થાનિક રહીશો તથા સામાજિક કાર્યકરો જોડાયા હતા. હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ઉપસ્થિત લોકોએ કાળી પટ્ટી ધારણ કરીને શોક વ્યક્ત કર્યો હતો અને આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર દર્શાવ્યા હતા. આ અવસરે આતંકીઓને પોષણ આપતું અને ઢાળ પૂરું પાડતું પાકિસ્તાન દેશ જવાબદાર હોવાનું જણાવી તેના પુતળાઓનું પણ દહન કરવામાં આવ્યું હતું. દેશમાં વધતા આતંકી હુમલાઓને જમીને સમાપ્ત કરવા માટે પાકિસ્તાનના ઘોર વિરોધ સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે સમગ્ર વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, યુવા ભાજપ પ્રમુખ રુઝબ પટેલ, નિરલ પટેલ તેમજ ઓરિયન આર્કેડના વેપારી સભ્યો તથા સ્થાનિક નાગરિકો જોડાયા હતા. હું જયદીપ પ્રજાપતિ તથા અમારા ઓરિયન આર્કેડ શોપિંગના સર્વ સભ્યો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મારફતે નરેન્દ્ર મોદી સાહેબને એટલું કહેવા માંગીએ છીએ કે મોદી સાહેબ, તમે આ જે અમાનવીય કૃત્ય થયું છે એનો સખતમાં સખત જવાબ આપો અને આર પારનું કરી દો અને સમગ્ર શાંતિ થઈ જાય. જીવનમાં આવું કૃત્ય કોઈ પણ ના કરે. 22 એપ્રિલના રોજ શ્રીનગરના પહેલગામના બેસરનની ખીણમાં જે ભારત દેશના પર્યટકો ત્યાં પ્રવાસ માટે ગયા હતા અને એમની ત્યાંના આતંકવાદીઓએ જે નિર્મમ હત્યા કરેલી છે અને એના આકાઓ જે પાકિસ્તાનમાં રહે છે એમના દોરી સંચાર હેઠળ આજે જઘન્ય કૃત્ય થયું છે એને સમગ્ર વિશ્વ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અને આજે ભરૂચ મુકામે જાડેશ્વર સ્થિત ઓરિયન્ટલ આર્કેડ અને અન્ય ગણેશ મંડળો તેમજ વેપારી એસોસિએશન તરફથી જે આતંકવાદીઓ જે લોકોને મોતને ઘાટ ઉતારેલા છે એ લોકોના માટે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આતંકવાદીઓના પુતળા દહનનો જે કાર્યક્રમ હતો તે ખૂબ જ આવકારદાયક રહ્યો. આતંકવાદીઓ સામે સખત કાર્યવાહી કરવા માટે આપણા દેશના વડાપ્રધાનશ્રીએ પોતે પાકિસ્તાન સાથે સિંધુ કરાર પણ નાબૂદ કરી દીધો છે અને પાકિસ્તાનના જે અહીંયા રહેતા હતા વિઝા પર આ લોકોને પણ અહીંથી પરત તગેડી મૂકેલા છે અને પાકિસ્તાન સાથે હવે અંતિમ તબક્કામાં જે કંઈ પણ કાર્યવાહી કરવાની થાય એ કરવા માટે દેશ તત્પર છે. અનોડમાં 3 મીટર સામે 15 મીટરનું ખોદકામ મુદ્દે ખાણ ખનિજ વિભાગની રજૂઆત કરાઈ છે. ભરૂચ જિલ્લાના અનોર ગામમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર માટી ખનન કરાતા હોવાની ફરિયાદ તલાટીએ ભૂસ્તર વિભાગમાં કરતા ખળભળાટ મચી ગયો છે. આમો તાલુકાના જ અનોર ગામના તલાટી લેખિત ફરિયાદ મુજબ ગમણાદ ગામના સીમાડાથી તણછા ગામના સીમાડા સુધી અનોર ગામની વરસાદી કાંસ ખોદવાની પરવાનગી ભૂસ્તર વિભાગ તરફથી આપવામાં આવી છે. 3 મીટર સુધી ખોદકામની પરવાનગી મળી છે, છતાં પણ અહીં તલાટીએ સ્થળ તપાસ કરતા 15 મીટરથી વધારે ખોદકામ કરી માટી ઉલેચી લેવામાં આવી છે. કોન્ટ્રાક્ટરમાં 40 દિવસ સુધી ખોદકામ કરવાની જોગવાઈ હોવા છતાં 40 દિવસ કરતાં પણ વધારે સમયથી માટી ખનન કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ થયો છે. ગેરકાયદેસર ખનન બાબતે તલાટીએ 17મી તારીખે પણ ભરૂચમાં ભૂસ્તર વિભાગને ફરિયાદ કરી છે. અનોર ગામમાં મોટા પ્રમાણમાં ખનનને લઈને લોકોમાં પણ સવાલો ઊભા થઈ ગયા છે. તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે જંબુસરમાં ખેડૂતોનો મેળાવડો જામ્યો હતો. જંબુસર તાલુકામાં ગુજરાત એગ્રો એજન્સી દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. યુનિયન જીની બાજુમાં આવેલા મથક પર ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે. ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ₹7,550નો ભાવ મળી રહ્યો છે. વહેલી સવારથી ખેડૂતો ટ્રેક્ટરમાં તુવેર ભરીને આવે છે. રોજ લગભગ 70થી 80 ટ્રેક્ટર તુવેર લઈને પહોંચે છે. ખરીદી શરૂ થયાના 10થી 12 દિવસમાં જ અંદાજે
23,000 બેગની ખરીદી થઈ ચૂકી છે. ખરીદી કેન્દ્ર પર અવ્યવસ્થા ન સર્જાય તે માટે ટોકન સિસ્ટમ પણ અમલમાં મૂકવામાં આવી છે. જોકે દિવસભરના લાંબા ઇંતજાર પછી પણ તમામ ખેડૂતોની તુવેર ખરીદી થઈ શકે તેવી વ્યવસ્થા હજુ અપૂર્ણ છે. તુવેરના સારા ભાવના કારણે પંથકના ખેડૂતોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રોજ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના તુવેરનો પાક લઈને આવી રહ્યા છે. મારું નામ શેખવા ઉદય બાકુભાઈ છે. ક્યાંની ખરીદી ચાલુ કરી છે? ખરીદી અંદાજિત 10-11 દિવસ ત્યાં ચાલુ છે. ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકામાં અમે અહીં ખરીદી કરીએ છીએ અને અંદાજિત અત્યાર સુધીમાં 20,000 પ્લસ બોરીની ખરીદી થઈ છે. એમાં આજની બોરી હજી એડ કરવાની બાકી, એટલે અંદાજિત 23,000 ઉપરની આજુબાજુ ખરીદી થઈ ગઈ છે અહીંયા. અને અત્યારે અમે સવારના જ્યારે ખરીદી 8 વાગ્યા ચાલુ કરીએ એટલે અમે સવારના જેટલા ખેડૂતો લાઇનમાં ઊભા હોય એને અમે ટોકન વાઇઝ આપી દઈએ કે જે શરૂઆતમાં પહેલો ખેડૂત આવ્યો હોય એને ટોકન નંબર 1, પછી ટોકન નંબર 2 એવી રીતના આપીએ છીએ. તો અત્યારે અહીંયા જે ટ્રેક્ટરની લાઈનો પડી છે, કેટલા સવારના આવીને ઉભેલા છે, તો અત્યારે હવે જે આ લાઈનો પડેલી છે તેનું શું? અત્યારે આજના દિવસમાં લગભગ 70 થી 80 ટ્રેક્ટર હતા. એમાં અમે સવારના 7:30-8 વાગે ચાલુ કરી દીધું હતું. અત્યારે 8 વાગે લગીને હજી ટૂંકમાં 5-6 ટ્રેક્ટર તોરે છે. હવે જેટલા ટ્રેક્ટર બાકી છે ને એને સવારના 8 વાગે પાછા ચાલુ થઈ જાય, કારણ કે સવારના મજૂર કામ કરતા હોય એટલે એની કેપેસિટી 8 વાગે લગીની હોય. છતાંય આપણે કહીએ એટલે 2-4 ટ્રેક્ટર વધારે તોડી દઈએ. પણ અત્યારે જે 15-20 ટ્રેક્ટર છે એ સવારના પાછા ટોકન વાઇઝ ચાલુ થઈ જાય. અંકલેશ્વર જનતાનગરમાં ધર્માંતરણના આક્ષેપ મુદ્દે હોબાળો થયો હતો. અંકલેશ્વર જનતાનગરમાં ખ્રિસ્તી પાદરી દ્વારા હિન્દુના ઘરમાં પ્રાર્થના કરતા વિવાદ ઊભો થયો છે. વીએચપી દ્વારા લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે ઘરમાં સર્ચ કર્યું હતું. બી ડિવિઝન પોલીસ સ્થળ ઉપર દોડી આવી દરમિયાનગીરી કરી હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યા બાદ અંતે સ્ટેશન ડાયરીમાં નોંધ સાથે સમેટાયું હતું. વીએચપી દ્વારા છેલ્લા 6 મહિનાથી જનતાનગર પરપ્રાંતીય વિસ્તારમાં ધર્માંતરની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો દાવો કરી સમગ્ર મામલે પોલીસ મથકમાં રજૂઆત કરી હતી. અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલા જનતાનગર વિસ્તારમાં એક યોગેન્દ્રભાઈ મથુરારામના નિવાસસ્થાને મુંબઈના પાસ્તર પાદરી ફિલિપ ઝોન અને ભરૂચના પાસ્તર પાદરી રાજન પૂજાપી દ્વારા ઘરમાં ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના ચાલી રહી હતી. તે દરમિયાન જ વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રચારક પ્રમુખ ધનરાજ પટેલ તેમજ સાથી કાર્યકરો તેમના ઘરે આવી પહોંચ્યા હતા અને તેમના આવવા સાથે જ પ્રાર્થના દલીલોમાં ફેરવી હતી, જે લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હોવાના સવાલો ઊભા થયા હતા. હિન્દુ ધર્મ પાળતા યોગેન્દ્ર મથુર રામના ઘરમાં પ્રાર્થનાનું આયોજન કરી આજુબાજુના લોકોને બોલાવી તેમને ભ્રમિત કરાતા હોય લોભ લાલચ આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે હોબાળો થતાં બી ડિવિઝન પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને મામલાને થાળે પાડ્યો હતો. क्या नाम है तुम्हारा? योगेंद्र कुमार। यहाँ क्या करते हो भाई? यहाँ जॉब करते हैं। जॉब करते हैं। अभी यहाँ क्या रहा है इधर? यहाँ दुआ प्रार्थना चल रहा है। दुआ चल रहा था। दुआ हुआ चल रहा था. किसने बुलाया था इन लोगों को? भाई आते हैं। जय श्री राम. આજ રોજ અમને વિશ્વ હિન્દુ પરિષદને માહિતી મળેલ કે જનતાનગરમાં આવેલ એક યોગેશભાઈ કરીને વ્યક્તિ છે, એના ઘરમાં ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલે છે. તો એની તપાસ કરવા માટે અમે લોકો અહીંયા આવેલ અમારી ટીમ સાથે. તો અમને જોવા મળેલ કે બોમ્બેથી મહારાષ્ટ્રથી કોઈ ફિલિપ જોન નામનો પાદરી અને એનો એક સાથીદાર નામે કુજાપી, રાજન કુજાપી કરીને આ 2 પાદરીઓ અહીંયા આવી અને પોતાની ધર્મ સભાઓ કરે છે, પ્રાર્થનાઓ કરાવી અને આસપાસના નિર્દોષ ભોળા હિન્દુઓને ધર્માંતરિત કરવાની જે પ્રવૃત્તિ ચાલે છે એ અમે અહીંયા આવીને જોઈ અને ત્યારથી પછી પોલીસ પ્રશાસનને જાણ કરતા પોલીસ પ્રશાસન આવેલ છે અને પોતાની કાર્યવાહી ચાલુ કરેલ છે. માહિતી એવી મળેલી કે આ લોકો લાલચ પ્રલોભન આપી અને અહીંના હિન્દુઓને ધર્માંતરણ કરવાની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે અને આ પ્રવૃત્તિ ઘણા સમયથી એટલે કે લગભગ 4-6 મહિના પહેલાથી ચાલતી હતી અને અહીંના સ્થાનિક વ્યક્તિ દ્વારા અમને માહિતી મળતા અમે અહીંયા આવેલ અને કાર્યવાહી કરેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ પ્રશાસનને સોંપેલ છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો.
વાલિયાના લુના ગામેથી પોણા 3 લાખનો વિદેશી દારૂ ઝડપાઈ ગયો છે. પોલીસને માહિતી મળી હતી કે લુણા ગામનો લિસ્ટેડ બુટલેગર જગદીશ ઉર્ફે જગો રવૈયા વસાવાઓ હાલ ઇંગ્લિશ દારૂ ખૂબ મોટા પ્રમાણમાં પોતાના ઘર પાસે ઉતારી તેના ઘરની સામેના કોઈ ઘરમાં સગે વગે કરવાની ફિરાકમાં છે. જે બાતમીના આધારે લુણા ગામે જગદીશ ઉર્ફે જગો રવૈયા વસાવાનાઓના ઘર પાસે પહોંચતા જગદીશ ઉર્ફે જગો રવૈયા વસાવા તેના ઘરની સામેના ઘરમાં ઇંગ્લિશ દારૂ સગે વગે કરતો હતો, જે પંચોને સાથે રાખી રેડ કરી હતી. રેડ દરમિયાન રમેશ ઓલિયા વસાવા લુણા તથા ભરૂચના ઘરમાં જઈ તપાસ કરતા ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા ટીન બિયર 2652 મળી આવ્યા હતા, જે અંદાજે 2,89,200નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના 3 દિવ્યાંગ બાળકોને દત્તક યોજના હેઠળ સમાવવામાં આવ્યા છે. રિજન્સ કંપની દહેજ ભરૂચ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના 3 દિવ્યાંગ બાળકોએ દત્તક યોજના હેઠળ સમાવવામાં આવ્યા. સાથે આ બાળકોને વર્ગોમાં લખવામાં સુગમતા રહે તેને અનુલક્ષીને સંસ્થાની જરૂરિયાતના આધારે 2 વર્ગોમાં બેન્ચીસ પણ આપવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી આ કંપની CSR અંતર્ગત સંસ્થાને સહયોગ કરી રહી છે. શ્રીમાન હિતેશ પટેલ HR હેડ તથા ભાવેશ સતાની હેડના સંસ્થાની મુલાકાત દરમિયાન તેઓએ કહ્યું હતું કે સંસ્થાના કાર્યોથી સંતોષ થાય છે. સંસ્થાને વધારે સહયોગી બની શકાય તેવા પ્રયત્નો કરવાનું મન થાય છે અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં આંતરિયાળ ગામડાઓમાંથી પણ આવેલા મનોદિવ્યાંગ બાળકોને ઉત્તમ તમામ સુવિધાઓ અહીં નિઃશુલ્ક રીતે પૂરી પાડવામાં આવે છે. બાળકોના ચહેરા ઉપર આનંદ પણ જોવા મળ્યો હતો. આમોદ તિલક મેદાન ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને 27 જેટલા હિન્દુ પુરુષ ઉપર નિર્મળ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતાર્યા હશે. જે બાબતે સમગ્ર ભારતભરમાં પાકિસ્તાની આવી નાપાક હરકત માટે ભારોભાર રોષ ફેલાયો હતો. તેમજ હિન્દુવાદી સંગઠનોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજરોજ સાંજના 6 કલાકે પણ આમોદ તિલક મેદાન ખાતે વિવિધ હિન્દુવાદી સંગઠનોએ ભેગા મળી આતંકવાદીઓની ગોળીથી શહીદ થયેલા પુણ્યાત્માઓ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં મૃતક પુણ્યાત્માઓ માટે પોસ્ટર સાથે વેરાઈ માતા મંદિરથી રેલી કાઢી તિલક મેદાનમાં ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને મૃતકોની આત્માને શાંતિ માટે 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. હિન્દુવાદી સંગઠનોએ પણ આક્રમકતા સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. ધારાસભ્ય DK સ્વામીએ પણ પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાની ભારે રોષ સાથે ટીકા પણ કરી હતી. 22 તારીખે જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા ભારતના 27 જેટલા નાગરિકોની નિર્મમ હત્યા કરવામાં આવી. જે હત્યામાં જે ત્રાસવાદીઓએ પર્ટિક્યુલર જે પ્રવાસી હતો એને પૂછવામાં આવ્યું અને અલગ કરીને હિન્દુ તરીકેની અલગ ગણતરી કરીને જે તમામ હિન્દુ ભાઈઓ હતા તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી. અને એ હત્યાને અમે આજે આ આમોદ શહેર આમોદ તાલુકાના તમામ કાર્યકર્તાઓ એકત્રિત થઈ આ જે આત્માઓ છે એને શાંતિ મળે એના માટે પ્રાર્થના કરવામાં આવી, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો અને વિશેષમાં જેણે આ જઘન્ય કૃત્ય કર્યું છે એના અમારા વડાપ્રધાન એવા મોદી સાહેબ તેમજ અમિતભાઈ શાહ જે કાંકરીચાળો કર્યો છે, જે નિર્મમ હત્યા કરી છે, નિર્દોષ લોકોને મારી નાખવામાં આવ્યા છે અને ફક્ત જે પુરુષોને મારવામાં આવ્યા છે વીણી વીણીને ધર્મ પૂછીને જે મારવામાં આવ્યા છે એનો જવાબ અમારા આદરણીય મોદી સાહેબ જવાબ આપશે, એમાં કોઈ શંકા નથી. ભરૂચ શહેરમાં 9 જેટલા કામો માટે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. ભરૂચ શહેર નગરપાલિકાના વોર્ડ નંબર 11માં ધારાસભ્યના વરદ હસ્તે 35 લાખના ખર્ચે 9 જેટલા કામોની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી, જેમાં પાલિકા પ્રમુખ સહિતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના નગરપાલિકાના વોર્ડ નંબર 11ને અડીને કોઠી, લાલબજાર, વાલ્મીકીવાસ સહિતના 9 વિસ્તારોના વિવિધ
વિસ્તારોમાં મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના અંતર્ગત 35 લાખના ખર્ચે પેવર બ્લોક નાખવા માટેનું કામ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. આ અંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કહ્યું હતું કે આ વિસ્તારના સ્થાનિક પાલિકાના સભ્યો અને સ્થાનિક આગેવાનોની રજૂઆતને પગલે આજે ખાતમુહૂર્ત વિધિ યોજાય છે અને આવનારા ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવનાર છે. અહીંયા પાણીની પણ નિકાલની સમસ્યા છે, તે પણ આગામી દિવસોમાં કામગીરી કરીને યોગ્ય નિકાલની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના વોર્ડના સભ્યો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે વોર્ડ નંબર 11માં 9 વિસ્તારોમાં, વોર્ડ નંબર 10ના જે 11 નંબરને અડીને આવેલા વિસ્તારમાં કોઠી રોડ અને લાલ બજાર વાલ્મીકી વાસ વિસ્તારના જુદા જુદા મોહલ્લાઓના પ્યોર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 9 જેટલા કામોનું ખાતમુહૂર્ત થયું છે. 35 લાખ રૂપિયાના ખર્ચે આ કામ થવાના છે. મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના અંતર્ગત રાજ્ય સરકારની સંપૂર્ણ મદદથી આ ગરીબ અને મધ્યમ વર્ગના વિસ્તારો કે જે વર્ષોથી આ બધા કામોથી વંચિત છે, મોટી સંખ્યામાં આગેવાનોની રજૂઆતો પણ હતી, એને ધ્યાનમાં લઈને અમારા વોર્ડ નંબર 11ના ચૂંટાયેલા સભ્યો ગણેશભાઈ અને અમારા ચિરાગભાઈ સહિત ભીખીબેન અને ચારે સભ્યોના આ વિસ્તારના આગેવાનો દ્વારા નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવને રજૂઆત કરતા આ બધા કામો મંજૂર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ કામ ચોમાસા પહેલા પૂરા થઈ જશે. આ વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાની બહુ ગંભીર મોટી સમસ્યા છે, એને પણ દૂર કરવા માટે આજે અમે આ વિસ્તારમાં જોયું છે. નગરપાલિકા દ્વારા પહેલાથી જ આની પ્રપોઝલ ચાલુ છે, પરંતુ ઝડપથી એનો ઉકેલ આવે એવા પણ પ્રયત્નો કરવા માટે અમે આ વિસ્તારના આગેવાનોને, નાગરિક ભાઈઓ બહેનોને હૈયાધારણા આપીએ છીએ. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરાયું હતું. સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સભ્યો દ્વારા શ્રવણ ચોકડી ખાતે રિક્ષા ચાલકો, મુસાફરો, રાહદારીઓ, મજૂરી કામ કરતા લોકો, હોમગાર્ડ સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ, સ્કૂલના બાળકો, શાકભાજીવાળાઓ તથા આવતા જતા તમામ લોકોને જ્ઞાતિ, જાતિ, ધર્મ કે કોમના ભેદભાવ વગર વિનામૂલ્યે મસાલા છાશ પીવડાવી આનંદની લાગણી અનુભવી હતી. ઉનાળાના દિવસો દરમિયાન અસહ્ય ગરમીમાં છાશનું સેવન કરવાથી ગરમીથી રાહત મળે છે. છાશ ગરમીના મારણથી સાથે શરીરને પણ ઠંડક આપે છે. સાથે સાથે ઉનાળા દરમિયાન ડિહાઇડ્રેશનની સ્થિતિ પણ છાશ રક્ષણ પૂરું પાડે છે, જેને લઈ સંસ્કૃતિ ટ્રસ્ટના સદસ્યો દ્વારા લોકોની આરોગ્યની સુખાકારી માટે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનમાં કારકિર્દી વર્કશોપનું આયોજન કરાયું હતું. સંસ્કાર ભારતી ટ્રસ્ટના સંચાલન હેઠળથી એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન ખાતે 26 એપ્રિલ 2025ના રોજથી વિદ્યાર્થીઓના તેમના વાલીઓ માટે કારકિર્દી કાઉન્સિલિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા ટુડે ગ્રુપના પ્રમોટર્સ QRN દ્વારા પણ સૂત્રનું સંચાલન કરવામાં આવ્યું છે. વર્કશોપ સવારે 8 કલાકે શાળાના મેદાનમાં શરૂ થયો હતો. વર્કશોપમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સત્રનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં કારકિર્દીના વિવિધ માર્ગો અંગે સ્પષ્ટતા સાથે કારકિર્દી નિર્માણનો શ્રેષ્ઠ માર્ગ પસંદ કરવા જરૂરી માહિતીથી સજ્જ કરવાનો અને તેમના શૈક્ષણિક સફળ બાદ ભવિષ્ય નિર્માણ વિશે જરૂરી માર્ગદર્શન આપી નિર્ણયો લેવા મદદરૂપ થયા હતા. माय नेम इज अनुष्का स्टैंडर्ड 8B और मैं हेड गर्ल की पोजीशन पे खड़ी हूँ. अगर मैं हेड गर्ल बनी तो आप अपनी प्रॉब्लम मुझसे शेयर कर सकते हैं. अगर मैं हेड गर्ल बनी तो आप मैं पूरी मेहनत से काम करने का वादा करती हूँ. अगर मैं हेड गर्ल बनी तो अलग अलग एक्टिविटीज़ कंपटीशन कराऊंगी और हम एक फीडबैक रखेंगे जिसमें आप आइडियाज़ कंप्लेन आप रख सकते हैं. थैंक यू. और माय नेम इज शेख मोहम्मद सुबैन. आई एम स्टडिंग इन 80. मैं डिसिप्लिन हेड की पोजीशन पे खड़े होने के लिए इलेक्शन में खड़ा हूँ. मैं इलेक्शन जीत गया तो मैं डिसिप्लिन में रहूँगा और रखूँगा. मैं पहले भी डिसिप्लिन में था, लेकिन आगे चल के ज़्यादा इलेक्शन में ज़्यादा डिसिप्लिन में रहने की कोशिश करूँगा. और मेरे साथ जितने भी फ्रेंड्स हैं मेरे और जितने भी छोटे बच्चे हैं, फर्स्ट सेकेंड थर्ड, उन सबको भी डिसिप्लिन में रखूँगा. और सारी एक्टिविटीज़, कॉम्पिटिशन और गेम्स हम डिसिप्लिन में करेंगे. और मैं वादा करता हूँ कि मैं डिसिप्लिन हेड बन गया तो हमारे स्कूल में लड़ाई कम होगी और हम सबकी रिस्पेक्ट करेंगे. मैं डिसिप्लिन हेड बन गया तो मैं सबको डिसिप्लिन में रखूँगा. थैंक यू.
मेरा नाम देवकी कंकित शर्मा है। मैं 8वीं कक्षा में पढ़ता हूँ। आज मैं डिसिप्लिन हेड के पद पे खड़े होने के लिए आपके सामने मेरा अपना भाषण देने आया हूँ। अनुशासन का मतलब है कि समय पर स्कूल आना, टीचर्स की बात मानना और स्कूल के नियमों का पालन करना और सभी के साथ अच्छा व्यवहार करना। आप अगर अपना मूल्य मुझे देते हो, मैं डिसिप्लिन हेड बन जाता हूँ, तो हमारी स्कूल को मैं डिसिप्लिन मेंटेन रखूँगा और सभी के साथ अच्छा व्यवहार करूँगा। कभी भी किसी के साथ गलत व्यवहार नहीं करूँगा और सब दूसरों को भी यही सीख दूँगा कि कभी किसी के साथ गलत व्यवहार ना करें। अगर आपको लगता है कि मैं इस जिम्मेदारी के लायक हूँ, तो आप अपना मूल्य बोलो। ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980 960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980 960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. તુવેરની ટેકાના ભાવે ખરીદવા માટે જંબુસરમાં ખેડૂતોનો મેળાવડો. વહેલી સવાર સુધી ખેડૂતો ઉમટ્યા. અનોરમાં 3 મીટર સામે 15 મીટરનું ખોદકામ મુદ્દે ખાણ ખનીજમાં ફરિયાદ.
તલાટીએ લેખિતમાં રજૂઆત કરી હોવાના અહેવાલ. અંકલેશ્વર જનતાનગરમાં ધર્માંતર કરાતા હોવાના મુદ્દે હોબાળો. વિશ્વ હિન્દુ પરિષદના લોકોએ હોબાળો મચાવતા પોલીસ આવી સ્થળ પર. જમ્મુ કાશ્મીરમાં 27 લોકોની હત્યાનો મુદ્દો, ઠેર ઠેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમ. ભરૂચમાં પણ ઓરિયન આર્કેડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ. પાકિસ્તાનના પુતળાઓના દહન કરાયા. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.